સુરતના કાપોદ્રા વિસ્તારમાં બોમ્બે કોલોની પાસે આજે BRTS રોડ અચાનક ધસી પડતા અંદાજે 20 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો। ઘટના સમયે પસાર થઈ રહેલી BRTS બસ સહિત અનેક વાહનો ખાડામાં ફસાઈ ગયા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘટનાના પગલે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર વિભાગ અને મનપાની ટીમો સ્થળ પર પહોંચી બચાવ અને રસ્તો સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરી હતી। હાલ તંત્ર દ્વારા રસ્તો ધસી પડવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે। મારું નામ બિચ્ચુભાઈ ડો। બિચ્ચુભાઈ, શું ઘટના બની હતી? આપણે આ કાપોદ્રાથી ને રસ્તા જતો BRTC રોડ છે। હું આ મારી ઓફિસ પર જતો હતો તો અહીંયા બસ ખાડામાં આખી પડેલી મેં જોઈ, તો મેં ગાડી ઊભી રાખી અને મેં શું ઘટના બની છે તપાસવાની કોશિશ કરી। તો ડ્રાઈવર સાથે વાત કરી તો 5:30 વાગે ડ્રાઈવર અહીંથી પસાર થઈ રહ્યા હતા અને ઓચિંતાનો ભૂવો પડી એક આખી બસ સમજે 30 થી 40 ફૂટ ઊંડો જેટલો ભૂવો પડેલો, આખી બસ ત્રાસી થઈ ગઈ હતી। ત્યાર પછી મેં જોયું તો કોઈ અધિકારી ત્યાં 9 વાગ્યા હતા ત્યાં સુધી કોઈ અધિકારી, કોઈ લોકો અહીંયા હાજર નહોતા। પછી મેં ડ્રાઈવરને વાત કરી તો ડ્રાઈવરે અધિકારીઓને ફોન કર્યા, આગળ તંત્રને જાણ કરી, છતાં કોઈ પણ જાતના લોકો અહીંયા આવ્યા નહીં અને કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નહોતી અને ફૂલ ટ્રાફિક જામ હતો। તો મેં મેયરશ્રીને ફોન કર્યો અને આખી ઘટના વિશે માહિતી આપી। ત્યાર પછી 9:30-10 વાગે તંત્ર આવી અને સીધી લોકો જે અમે સેવા કરી રહ્યા હતા, પબ્લિક અહીંયા લોકોને જે રસ્તો બ્લોક હતો એ ખોલી રહ્યા હતા, તો એ લોકોને ધમકાવવા મળ્યા એને પ્રશાસન। અને આ એક બહુ દુઃખની બાબત છે કે જો આવા ઘટના બને છે, આવી ઠેક ઠેકાણે સુરતમાં ઘટના બને છે, આમાં કોઈનો જીવ જઈ શકે। આપ જોવો છો કેવડો મોટો ખાડો પડેલો છે। આ એક જાતનો ભ્રષ્ટાચાર એ આપણે SMC અધિકારી હતા, તે લોકો અહીંયા જે સેવા કરી હતા એને જેમ તેમ ગાળો આપી ગેરવર્તનથી જે વિડીયો ઉતારતા હતા બધાને અહીંથી તગડવામાં આવી રહ્યા હતા અને ગેરવર્તન કરવામાં આવ્યું પબ્લિક સાથે। મહેશભાઈ અણગણ, પૂર્વ કોર્પોરેટર, આમ આદમી પાર્ટી। મહેશભાઈ, અત્યારે કાપોદ્રા વિસ્તારમાં મોટો ભૂવો પડ્યો છે। આમ જોવા જઈએ તો સુરત શહેરમાં અનેક જગ્યાએ આવી ઘટનાઓ સામે આવતી છે, શું કહેશો? કોની આમાં બેદરકારી છે, કેટલો ભ્રષ્ટાચાર? જો આમાં સીધી બેદરકારી એ મૂળ જે છે ને એજન્સીઓની છે। તમને અહીંયા દેખાતું છે કે આમાં નીચે આખો ડ્રેનેજની લાઈન છે અને એનો એક મેન્યુઅલ છે, તમને અહીંયા મેન્યુઅલ નથી દેખાતો, મેન્યુઅલ ગાયબ થઈ ગયો। રોડ બનાવતી વખતે જે એજન્સીને કામ સોંપ્યું છે એને એ નથી જોયું, એની ઉપર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર એજન્સી હોય છે એને નથી જોયું, મેન્યુઅલ દાટી દીધું। નીચે શું ઘટના બને છે કોઈને ખબર જ નથી। એટલે આ જે બેદરકારીઓ છે ને એના કારણે એક તો આવું બનતું છે। આની પાછળ બે વ્યક્તિ જવાબદાર કહી શકાય। એક એ તંત્ર કે જે નિષ્ણાત અધિકારીઓ છે એને એ ઝોનમાં નથી મૂકતા, એને એવા ખાતા આપી દે જેની પાસે ઓછી આવડત હોય છે એ લોકોને, કારણ કે રળીને કોણ આપશે, એ રળીને આપે એ લોકોને અહીંયા મૂકે છે। એટલે મૂળ અધિકારીઓની ઘટ, અધિકારીઓ ઉપર જે વર્ચસ્વ હોવું જોઈએ, એમની કામ લેવાની ક્ષમતા ભાજપ સરકાર કે શાસકોની નથી અને આવા બધા કારણો છે ઘણા ખરા જોઈએ તો। વિચારો હવે અંદર કેટલા પેસેન્જર હતા એ માહિતી મળી નથી, પરંતુ આ લગભગ ખાડો મારે ખ્યાલ પણ 15 થી 17 ફૂટ ઊંડો ભૂવો છે અને મોટા ભાગનો બસનો આગળનો ભાગ એમાં બેસી ગયો છે। આમાં કોઈ મરી ગયું હોત તો પછી શું કરે, 2-5 લાખની સહાયની આ તે વાત કરે, પરંતુ જે આ વિસ્તાર જે છે ને એમાં બહુ બધી આવી ઘટનાઓ બની છે, અવારનવાર ભૂવા પડ્યા છે। હજી સુધી આનો કોઈ સર્વે નથી થયો કે ભાઈ ખરેખર શું કારણ છે। આખી ડ્રેનેજ લાઈનોની અંદર જ્યારે ડ્રેનેજ લાઈન નખાતી હોય છે ત્યારે એનું જે ઇન્સ્પેક્શન થવું જોઈએ નથી થવું। રેલમ છે એમના બધું ચાલ્યા કરે છે, નેટવર્ક નખાતા હોય છે ત્યારે કોઈ કામગીરીની ચકાસણીઓ પૂરી થતી નથી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।